મારી પણ ઈચ્છા હતી ભણાવવાની હો. આમ હવને હવ એમ કહેતા છોકરીઓ ના ભણાવરાય. હા, સૌ મોટા ઠાકોર સમાજની છોકરીઓ ભણાવરાતી છે એમ કહેતા. પહેલેથી કેવી સ્ટ્રગલ રહી ગેનીબેનની? આપણે કેટલા ભાઈ બહેન હતા ગેનીબેનને? શું ગેનીબેન તો પહેલાંથી 5 ભાઈ બહેન. પહેલાં ગેનીબેન, પછી ગંગાબેન, પછી મેવભાઈ, પછી જોરોભાઈ અને સેલા રમેશભાઈ. હા, અહીંયાથી બધા ભેગા ભણવા જતા હતા જોડે જોડે? ના, પણ 2 અહીં ભણતા ને 3 કુવાળા ભણતા. હા, ગેનીબેનની. ગેનીબેનને કોણ કોણ જોડે ભણવા જતું હતું? એ ના, ગંગાબેન ને હોય તો બધા જોડે. હા, એક હરિસિંગની નેહાલમાં, સાતરાજમાં. કુવાડા તો કેટલું દૂર અહીંયાથી? કુવાડા અહીંથી 10 કિલોમીટર થતું હશે. એટલે ગાડીમાં જતા હશે? બસમાં જતા હતા? બસમાં જાય ને બસ જીપો ચાંક ચાંક હેડતી હતી તે 4 વળી જીપોમાં જાય. ના પૈસા હોય તો ચાલતા જાય. હેડતા જતા ત્યાંથી? આવો આ રમેશ સુધી હેડતા જતા? હો, પોકી જાય. ભણવામાં કેવા હતા? ભણવામાં પહેલથી હો, પહેલથી. અને અમારી પણ ઈચ્છા હતી ભણાવવાની હો. આમ હવને હવ એમ કહેતા છોકરીઓ ના ભણાવરાય. હા, સૌ મોટા ઠાકોર સમાજની છોકરીઓ ભણાવરાતી છે એમ કહેતા. આ વચ્ચે બેવેલી આકડે માકડે. અને એકદણ મારા 5-6 ભાઈ બોન કુવાળા મેલ્યા ને તે મારા પપ્પા હતા તે કે તમારા છોકરાને તો હવે કે કુવાલી સંતા મેલ્યા છે ને તે પાછા ને હાલે. તે મારા પપ્પા ઠેઠ મારા પિયરથી આવ્યા દૂર. તે કે છોકરા હવે તાર પાછા હાલશે અને રોવા બેઠા, અહીં રડવા બેઠા. હા, તે કે હવે તાર છોકરા પાછા ના હાલે કે. અને કે અંદરમાં મેલ્યા પણ કોક એમ કે ગંઢાને તો આપણે સાતરા લેણમાં ભણવા મેલ્યા એમ કે. અને એને તો ગંઢન ના આવડે તો બાપડા કે અંદરમાં મેલ્યા તે હવે છોકરા ને હાલે. હા, તે મારા પપ્પા ઠેરથી વઢવા આવ્યા હતા મને, મારા પિયર થા. હા, ગેનીબેન નાના હતા ત્યારે ક્યારે ભણવા ના જતા હોય ને તમે કોઈ માર્યા એવા પ્રસંગ? કોક દાડો માર્યા હશે. હા, હા, કોક દાડો માર્યા હશે. એ તો માર તો ખાધી નહીં પણ 4 વળી એનું કામ કરી અને ચાલે હેંડવા જ મળે. હાવ, એને કે આ બળાધન ભણ્યા, હાથમાં બળાધન ભણ્યા તે આ 2 ભાઈ બોન રોટલો ઘડીને ખાઈ અને જે હોય તારે ખાતા ને હેડતા. ખેતરમાં કામ કરેલું બેન? હા, ખેતરમાં કામ કરતા, સાર લાવતા, ઢોરાને અંસાણ તો નહીં ઉપડાયું મેં હો સાહેબ. ના, ભણતા એટલે ના ઉપડાવું તો થોડું સોણે? ના 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 ના, એમ તો લાડચી હતી ને હવે તે નથી. અને કપડાં તો સાહેબ કોઈ દી ખોટા એને બાપે પહેરાય જ નહીં. હા, કપડાં? હા, સંસ્કારી કપડાં પહેરાયા ઠેઠથી. અને બીજા એના આર્યા ને આહારા હતા નસીબમાં. એના બાપનો મજબૂત ગાળ હતો. આમ પપ્પા શું હતા? સરપંચ ઈશ્વર્યા. હા, સરપંચ ઈશ્વર્યા. બેન હાલ બોલકણા છે, બહુ સારા એવા છે. પહેલેથી એવા છે કે? પહેલેથી જ બોનની બોલવાની સાલા ખાઈ. હા, એના પપ્પાનું આપણે પહેલાં પ્રમુખ બિહારી જીતા. પ્રમુખ જ પહેલાથી? હા, પહેલાં ડેલિકેટની ચૂંટણી લડ્યા કોંગ્રેસમાં, એના સભ્યો વધ્યા તે ડાયરેક્ટ પ્રમુખમાં બિહારી જીતા. પહેલેથી કોંગ્રેસમાં જ છે? હા, હજી આજ સુધી. હા, હારે કે જીતે અમારી પાર્ટીમાં નહીં છોડવાની. અને બાપે નહીં છોડી કી નહીં છોડે. પપ્પા પણ પહેલેથી કોંગ્રેસ? હા. અને કેવી રીતે અહીંયા ભણ્યા છે, કેવી રીતે રહ્યા છે? લાઇટ હતો કે નથી? કેવી રીતે આમ સ્ટ્રગલ કેવી હતી? માં એવી થોડા ઘણી આવક જાવક કરતી. અને પછી તો લાઇટ છી તાર તો પછી કોંગ્રેસના સરકારમાં 24 કલાક લાઇટ્યો, 12 કલાક તો આલે ફૂલ.
હા અને પછી 12 કલાક હાલે ડીમ તે 24 કલાક પાણી તમારે ચાલુ ને ચાલુ હવ